ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કિયા ગામ નજીક ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઉડતા અફરાતફરી મચી જવા પામી હતી। સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકાર અનુભવ્યો। વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર પાલેજ અને કરજણ વચ્ચે આવેલા કિયા ગામ નજીક એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉડતા અફરાતફરી સાથે દોડધામ મચી હતી। મળતી માહિતી અનુસાર આજરોજ સાંજે 8 વાગ્યાના અરસામાં કિયા ગામ પાસે ટાઇલ્સ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી હતી। આગને પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। ઘટનાની જાણ કરજણ ફાયર ટીમને થતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી સતત 2 કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। લાગેલી આગમાં ટ્રકને ભારે નુકસાન થવા પામ્યું। કોઈ અગમ્ય કારણસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું। સદનસીબે કોઈ જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો।